Hello, welcome back, all 12th standard students. Last time એક વિડિયો હતો વિડિયો હતો યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરી હતી. ફર્સ્ટ two paragraphs we have already completed from this read one. બે પેરેગ્રાફમાં વાતચીત કરી હતી કે what is stress, what is mental stress, what is emotion. તો જસ્ટ રિકેપ કરવા માટે થોડુંક રિવાઇઝ કરી નાખીએ અત્યારે, અને પછી આગળ મેઇન પોઈન્ટ્સ જે છે વી કેન નોટ કવર સેન્ટેન્સ બાય સેન્ટેન્સ ટુડે, but main four techniques or main four exercises that we can do to have mental balance, આપણી માનસિક સંતુલન જાળવવા માટે, સ્ટ્રેસને ઓછો કરવા માટે, લાઈફમાં હેપીનેસ લાવવા માટે જે ચાર મેઇન એક્સરસાઇઝીસ ડિસ્કસ કરવામાં આવી છે, તો એના વિશે ફોકસ કરીશું. એન્ડ આઈ એમ શ્યોર દેટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ સમ કીવર્ડ્સ, લેંગ્વેજ ફંક્શન્સ એન્ડ યુનિટ કોમ્પ્રેહેન્શન ઓલ્સો. ઓકે, તો જસ્ટ રિવાઇઝ કરવા માટે આપણે થોડાક પાછળ જઈએ છીએ. વી આર ગોઈંગ બેક ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટ્રેસ, અને એના વિશે આપણે જોયું હતું કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી interlinked and always work together. એટલે જે માઇન્ડ છે, લાગણીઓ છે અને જે શરીર છે આપણું, એ ત્રણ સાથે મળીને કામ કરે છે અને ઇન્ટરલિંક્ડ થાય છે. તો જેનાથી આપણે સમજી શકીએ એમને અલગ અલગ રીતે કે વોટ ઇઝ માઇન્ડ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ માઇન્ડ, વોટ આર ઇમોશન્સ, વોટ ઇઝ હાર્ટ, એન્ડ વોટ ઇઝ આર બોડી, એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બોડી. ઓકે, સો ડિસિઝન લેવા માટે જેમ આપણે વાત કરી હતી કે માઇન્ડ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ, ઇમોશન કેન નોટ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. લાગણીઓ હંમેશા ડિસિઝન લેવા માટે, જીવનમાં કોઈ પણ નિર્ણય લેવા માટે હંમેશા ઇમોશન્સથી આપણે કામયાબ થતા નથી. વી કેન નોટ બી અ સક્સેસફુલ પર્સન. બટ રેશનલ હોવો જોઈએ કે તમારે ડિસિઝન્સ લેવા હોય તો એના માટે કોઈ પ્રોપર લોજિક હોવું જરૂરી છે, અને લોજિક એટલે તર્ક હોવું જરૂરી છે કે તમે કોઈ ડિસિઝન લો છો તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ ડિસિઝન્સ. ઓકે, તો એનું પાછળનું કારણ શું હોઈ શકે. આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું કે વરસાદમાં જ્યારે બહાર જવું છે તો એક બાજુ આપણી પાસે કાર છે અને બીજો ઓપ્શન છે કે વી કેન ગો ઓલ્સો બાય વોકિંગ. તો ડેફિનેટલી એક લોજિક એવું કહે છે, માઇન્ડ અને મેન્ટલ થિંકિંગ એવું કહે છે કે ડેફિનેટલી તમારે જવું જોઈએ કાર દ્વારા, જેથી તમે વરસાદથી બચી શકો. દેટ્સ ધ મેઇન લોજિક. તો આ એક ડિસિઝન મેકિંગની પ્રક્રિયા છે જે આપણે મેન્ટલ એબિલિટીથી, મેન્ટલ કેપેસિટીથી, માનસિક ક્ષમતાથી લઈએ છીએ. એમાં ઇમોશન્સને લેતા નથી કે આઈ લાઇક વોકિંગ સો આઈ વિલ ગો બાય વોકિંગ ઓનલી. હું બસ ચાલતા જઈશ કેમ કે મને ગમે છે એટલા માટે. પણ ગમવું અહીંયા કામ નહીં આપે, બિકોઝ મેન્ટલ કેપેસિટી કામ આપશે, લોજિક કામ આપશે. ઓકે, તો એ જ રીતે આપણે કોઈક વસ્તુને સિલેક્શન્સ કરીએ છીએ માર્કેટમાં જઈને. તો માર્કેટમાં જ્યારે સિલેક્શન્સ કરવા જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કે મારે લેપટોપ લેવું છે કે કમ્પ્યુટર લેવું છે કે મોબાઈલ ફોન લેવું છે, સ્માર્ટફોન લેવો છે, અથવા કોઈ પણ એવો ગેજેટ્સ લેવા છે કે જે કામ લાગે, તો એમાંથી તમને સૌથી વધારે ઉપયોગી કઈ વસ્તુ છે, અત્યારે એની જરૂરિયાત કઈ છે, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ પર્ટિક્યુલર આઇટમ. તો એના બેઝ પર તમે કોઈક વસ્તુ સિલેક્ટ કરો છો કે અત્યારે આ 5 કે 6 વસ્તુમાંથી કે આઇટમ્સ કે ગેજેટ્સમાંથી મારા માટે જરૂરી છે લેપટોપ, તો હું લેપટોપ લઈશ. સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન લઈશ. વોટ એવર ધ રિક્વાયરમેન્ટ. તો આને કહેવાય છે લોજિકલ થિંકિંગ અને લોજિકલ ડિસિઝન્સ મેકિંગ. ઓકે, તો આ છે રેશનલ અને આ છે માઇન્ડનું ઇમ્પોર્ટન્સ. તો અહીંયા આપણે આગળ એ પણ જોયું હતું કે માઇન્ડ આપણને અનઇમોશનલ ચોઇસીસ લેવા માટે હેલ્પ કરે છે. એટલે કે આપણે કોઈ પણ જ્યારે ચોઇસ કરીએ છીએ, પસંદગી કરીએ છીએ, ત્યારે મેન્ટલી લઈએ છીએ અને ઇમોશનલી એટલે કે લાગણીશીલ રીતે લેતા નથી. તો આ એક ખાસ વાત હતી આપણી મેન્ટલ એબિલિટી વિશે. હવે કેટલાક પોઈન્ટ્સ પણ આપણે જોયા હતા કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ જ્યારે તમારા મેન્ટલ સ્ટ્રેસ આવે છે, જ્યારે આ માઇન્ડમાં ડિસિઝન્સ લેવાની શક્તિ ઘટી જાય છે, તો કેમ ઘટી જાય છે અને એમાં શું ઇફેક્ટ આવે છે, એના વિશે 5-6 પોઈન્ટ્સ બતાવેલા હતા કે તમે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી, એટલે કે એકાગ્રતા તમે જાળવી શકતા નથી કોઈ પણ બાબત પર, કોઈ પણ વસ્તુ પર, કોઈ પણ ડિસિઝન્સ લેવામાં. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. તમારી મેમરી પાવર, રિમેમ્બર રાખવાની એટલે કે યાદ રાખવાની જે શક્તિ હોય છે, એનર્જી હોય છે, કેપેસિટી હોય છે, એ પણ રિડ્યુસ થાય છે, ઘટી જાય છે.
બીજી એક વાત છે કે તમે કોઈ ક્લિયર થોટ તમારા માઇન્ડમાં આવતા નથી. તમારા માઇન્ડમાં ઘણા બધા થોટ્સ તો આવે છે પણ કોઈ સ્પષ્ટ થોટ આવતો નથી જેનાથી તમે કોઈ ડિસિઝન્સ લઈ શકો. મોટા ભાગે આપણે નિર્ણય લેવામાં પાછા પડીએ છીએ જ્યારે મેન્ટલ સ્ટ્રેસ આવે છે ત્યારે. અને તમે જે મોટા કામ હોય છે, લોંગર ટાસ્ક, ટુ ડુ ટાસ્ક દેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, એટલે કે જે કામ તમે પહેલાં ઝડપથી કરી શકતા હતા એ કામને કરવામાં તમે વધારે પડતો સમય વેડફી નાખો છો, તો આ પણ એક મેન્ટલ સ્ટ્રેસનું રીઝન અને ઇફેક્ટ હોઈ શકે. અને તમે ઘણા બધા કામની શરૂઆત તો કરો છો બટ ફિનિશ નથી કરી શકતા, એને ફિનિશિંગ ટચ નથી આપી શકતા. ધોની જે છે, મહેન્દ્રસિંહ ધોની જેવું કહી શકાય કે મહેન્દ્રસિંહ ધોની જે રીતે ફિનિશર કહેવાતો હતો કે શરૂઆત તો સારી થાય પણ ફિનિશર તરીકે જો આપણે રોલ ના અદા કરીએ તો લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો આપણે કામ તો શરૂ કરીએ છીએ કે ભાઈ આ કરવાનું છે, મારું ટાર્ગેટ આ છે, મારા એમ્સ આ છે, પણ એનું ફિનિશ કરી શકતા નથી. એટલા માટે આ મેન્ટલ સ્ટ્રેસને એક ઇફેક્ટ ગણી શકાય. તો ધેટ્સ ધ પોઈન્ટ, ધીઝ આર ધ પોઈન્ટ્સ અબાઉટ મેન્ટલ સ્ટ્રેસ. હવે આપણે સીધા જઈએ કે આને મેન્ટલ સ્ટ્રેસને ઓછું કરવા માટે, મેન્ટલ કેપેસિટીઝને વધારવા માટે, માનસિક ક્ષમતાને વધારવા માટે કઈ એવી એક્સરસાઇઝીસ છે, કઈ એવી ટેકનિક્સ છે કે જેનો યુઝ કરીને આપણે મેન્ટલ સ્ટ્રેસને ઓછો કરી શકીએ અને બેલેન્સ લાવી શકીએ અને માનસિક રીતે સ્ટ્રેન્થન કરી શકાય. સ્ટ્રેન્થનિંગ ધ ફ્લેક્સિબિલિટીની વાત કરીએ તો ફ્લેક્સિબિલિટી લાવી શકાય જીવનમાં. તો હવે આપણે મેઇન પોઈન્ટ્સ લઈશું અને એમાં પણ જે મેઇન કી વર્ડ્સ છે એના પર ફોકસ કરીશું. નાઉ ધ વેરી ફર્સ્ટ એક્સરસાઇઝ ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ. પહેલાં સમજી લો કે કેટલી એક્સરસાઇઝીસ છે, ટેક્સ્ટબુકમાંથી સમજો. પહેલું તો છે સ્ટોપ ઓવર થિંકિંગ, દેટ ઇઝ ટેકનિક નંબર 1. સેકન્ડ ટેકનિક ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. સાઇટ પર બીજો પાર્ટ જે છે અહીંયા તમને દેખાય છે ત્યાં બતાવેલી છે, સેલ્ફ હિપ્નોસિસ. દેન થર્ડ પોઈન્ટ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. અને લાસ્ટ તમે નેક્સ્ટ પાર્ટમાં જોઈ શકો છો એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આમાંથી આપણે ડિટેલમાં નથી જોવાના બટ એને કી વર્ડ્સ અને કી સેન્ટેન્સીસ જે છે એને સમજવાની કોશિશ કરીશું, એનો જિસ્ટ સમજવાની કોશિશ કરીશું અને એમાં આવતા કેટલા કી વર્ડ્સ અને ફંક્શનલ ગ્રામરને સમજીશું. નાઉ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. સો સ્ટોપ ઓવરથિંકિંગ માં ક્યારે કઈ રીતે યુઝફુલ થાય એના પહેલાં સમજી લેવાનું છે કે જ્યારે આપણી પાસે ઘણા બધા કામ આવે છે, ટાસ્ક્સ આવે છે, પ્રેશર્સ આવે છે, વર્ક પ્રેશર આવે છે, હોમ વર્ક પ્રેશર આવે છે, અથવા તો કહીએ કે સ્ટુડન્ટ તરીકે આપણને ઘણા બધા એક્સરસાઇઝીસ કરવાની હોય છે, હોમવર્ક કરવાનું હોય છે, એક્ઝામ્સ આવતી હોય છે, ઘણા બધા સબ્જેક્ટ્સનું રિવિઝન્સ કરવાનું હોય છે. તો આવા સમયે આપણને ખ્યાલ આવતો હોય કે આ એટલા બધા માઇન્ડમાં વિચારો આવે છે, ક્યારે હું બંધ કરી દઉં, એવી સ્વિચ હું શોધવાની કોશિશ કરું કે જેનાથી એ બધા વિચારો ને આપણે બંધ કરી શકીએ. તો ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો આ ઓવર થિંકિંગ જે થાય છે, વધારે પડતા વિચારો, નેગેટિવિટી આવતી જાય છે, તો એને ઓછું કરવા માટેની એક ટેકનિક છે, એક એક્સરસાઇઝીસ છે. એમાં શું કરવાનું છે? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિશ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. ધીસ ઇઝ ધ મંત્ર, જેને કહેવાય કે મંત્ર છે. આ કોઈ જાદુઈ ચિરાગ જેવું છે કે જો આ કામ કરશો, આ પ્રકારનું સેન્ટેન્સ તમે બોલ્યા કરશો જ્યારે ઘણા બધા કામ આવતા હશે ત્યારે પણ, કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારા જીવનમાં કોઈ એક્સપેક્ટેશન્સ નથી, મને કોઈ આશા નથી કોઈની વ્યક્તિ તરફથી, અને હું જે પણ પ્રોબ્લેમ્સ આવશે, જે પણ ઇશ્યુઝ આવશે, જે પણ ટ્રબલ્સ અને મેઝરીઝ આવશે એ બધી હું જાતે ડીલ કરી લઈશ, એટલે કે હું જાતે ફોડી લઈશ. આઈ વિલ ડૂ વિથ માય ઓન સ્ટ્રેન્થ. હું મારી પોતાની તાકાતથી, પોતાની શક્તિથી હું બધાને હેન્ડલ કરી લઈશ. તો ડેફિનેટલી આ એક સ્ટોપ ઓવર થિંકિંગની ટેકનિક છે જેનાથી વિચારો કંઈક અંશે, આ પોઝિટિવિટી છે ને આ પોઝિટિવિટીથી વિચારોને ઓછા કરી શકાય છે. સો વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. લગભગ, એપ્રોક્સિમેટલી મીન્સ લગભગ. જ્યારે તમારો એક દિવસ એવો સ્ટ્રેસફુલ હોય, એકદમ ટેન્સ્ડ હોય, પ્રેશરવાળો હોય, તો એ સમયે તમારા વિચારો જે છે એ આ રીતે વહેતા હોય છે લગભગ. ઓહ માય ગોડ, ઓહ માય ગોડ. આપણે તે વખતે એ સમયે ઈશ્વરને યાદ કરીએ છીએ, ઓહ માય ગોડ. ઓકે, તો કઈ રીતે યાદ કરીએ છીએ? ઓહ માય ગોડ, આઈ હેવ
જસ્ટ અ મિનિટ, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. મને ઘણા બધા કામ છે, એ છે, બી છે, સી છે, ડી છે, મીન્સ કે મારે રીડિંગ કરવાનું છે, મારે રાઇટિંગ પર પ્રેક્ટિસ કરવાની છે, મારે હોમવર્ક પણ કરવાનું છે, મારે કોઈક પ્રેઝન્ટેશન્સ પણ આપવાનું છે, એક્ઝામ પણ આવી રહી છે, યુનિટ ટેસ્ટ પણ આવી રહેલી છે, અસાઇનમેન્ટ સબમિટ કરવાના છે, પ્રોજેક્ટ્સ આપવાના છે, પ્રેઝન્ટેશન સ્કૂલમાં તાત્કાલિક આપવાનું છે. તો આ બધા થોટ્સ એક સાથે આવે છે અને આ બધાને આપણે સોર્ટ આઉટ કરવાના હોય છે. જ્યારે આપણામાં વર્ક પ્રેશર આવે છે તો ગોડ કરીને આપણે આમ પોતે પ્રેશરમાં આવી જઈએ છીએ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ. મારી પાસે સમય ખાવાનો પણ નથી. કેટલાક કહે ને કેટલો કામ છે, એટલું કામ છે, ખાવાનો પીવાનો સમય નથી, સુવાનો સમય નથી, તો હું કઈ રીતે કરીશ? તો આ બધા વિચારો આવતા જાય છે જેને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ. તો આ ઓવર થિંકિંગમાં એક જ સેન્ટેન્સને યાદ રાખવાનું કે વોટ એવર હેપન્સ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે પણ જે પણ બનશે, જે સમયે બનશે, જ્યાં પણ બનશે, હું ડીલ કરી લઈશ. આઈ વિલ ડુ ઇટ. આઈ હેવ નો એક્સપેક્ટેશન ફ્રોમ એનીવન. મારી પાસે કોઈ એવી આશા નથી કોઈ વ્યક્તિ તરફથી. તો અહીંયા બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. નાઉ ટીઝ વર્ડ મીન્સ કન્ફ્યુઝન, ઇન ટેન્શન, ઇન પ્રેશર, ઇન ફ્રસ્ટ્રેશન, ઇન સ્ટ્રેસ. ટીઝ અહીંયા ઘણા બધા મિનિંગ, એના મલ્ટિપલ મિનિંગ્સ થાય છે. તો ટીઝ વર્ડ તમે અંડરલાઇન કરશો. ઓકે, what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks. તો આ કામ હજુ આપણે શરૂ ના કરીએ એ પહેલાં આ વિચારો આવી જાય અને એવા વિચારો આવે કે હું આ કામ કરીશ પછી કેવી રીતે થાકી જઈશ, કેટલો થાકીશ, મેન્ટલી હું કેટલો સ્ટ્રેસમાં આવી જઈશ. તો આ બધા વિચારો આવે છે એટલા માટે જે પણ કામ આપણે કરવાનું હોય છે એમાં કન્ફ્યુઝન્સ, પ્રોબ્લેમ્સ, ઇશ્યુઝ ઊભા થાય છે અને આપણે કામને કમ્પ્લીટ કરી શકતા નથી, ડિસિઝન્સ પણ લઈ શકતા નથી. તો અહીંયા સુધી રાખીએ છીએ જેનાથી બીજો પોઈન્ટ્સ આપણે ઇઝીલી લઈ શકીએ. સો નાઉ બીજો નેક્સ્ટ પેરેગ્રાફ આપણે લઈએ એનાથી. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, use I have no expectation and I will deal with whatever happens and when it happens is a form of mantra. આપણે વાત કરી ગયા આગળ, અહીંયા રિપીટ થાય છે. પણ આ સેન્ટેન્સ લેવાનું એક રીઝન એ છે કે અહીંયા એક લેંગ્વેજ ફંક્શન્સ છે. લેંગ્વેજ ફંક્શન્સ કયો છે? એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝમાં કયા કીવર્ડ્સ આવે, કયા કન્જક્શન્સ અથવા કનેક્ટર આવે? ઇન ઓર્ડર ટુ, BW ટુ, TO2, સો ધેટ પણ આવે, ઇન ઓર્ડર ધેટ પણ આવે. તો અહીંયા ઇન ઓર્ડર ટુ એટલે કે શું પર્પઝ શું છે તમારો એ સેન્ટેન્સમાં એ ઇન ઓર્ડર ટુથી બતાવી શકાય. ઇન ઓર્ડર ટુ હેવ મેક્ઝિમમ એનર્જી, તમારી પાસે પૂરતી શક્તિ લાવવા માટે અથવા હોવા માટે અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. તમારો દિવસ બિઝી રહેવાનો છે અને એકદમ વ્યસ્ત રહેવાનો છે, તો એવા દિવસે તમારી પાસે મેક્ઝિમમ એનર્જી રાખવા માટે use I have no expectation, I will deal with whatever happens whenever it happens as a form of mantra. એટલે તમારે એક જ સેન્ટેન્સને એક જ સ્ટેટમેન્ટ તમારી પાસે રાખવાનું છે કે હું જે પણ થશે એને હું ફોડી લઈશ, મારી પાસે જે પણ શક્તિ છે એનો ઉપયોગ કરીશ, મારી પાસે મને કોઈ એક્સપેક્ટેશન્સ નથી, કોઈની તરફ કોઈ શું કહેવાય કે આશા નથી. સો યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એન્ડ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તો આનાથી શું થશે? પોઝિટિવિટી આવશે. જ્યારે નો એક્સપેક્ટેશન્સ બોલશો તો તમારામાં પોઝિટિવિટી આવશે, સ્ટ્રેન્થ આવશે, પાવર આવશે, ફ્લેક્સિબિલિટી આવશે અને તમને કોઈ કામ કરવા માટે પુશ મળશે, બેકઅપ મળશે. તો ધીસ ઇઝ કોલ સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગને ઓછું કરીને આપણે જે એક્સરસાઇઝ કરવાની હોય છે દેટ્સ કોલ સ્ટોપ ઓવર થિંકિંગ. નો એક્સપેક્ટેશન, સેલ્ફ બિલીફ, પોતાની જાત પર વિશ્વાસ અને કોઈ એક્સપેક્ટેશન રાખવી નહીં. તો આ છે સ્ટોપ ઓવર થિંકિંગ. નાઉ સેલ્ફ હિપ્નોસિસ, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. આ બધી જે એક્સરસાઇઝ છે એક શોર્ટ નોટ તરીકે પૂછી શકાય છે, એટલે ધ્યાનમાં રાખવાની છે. અને સેલ્ફ હિપ્નોસિસ જે સેકન્ડ એક્સરસાઇઝ છે ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. એમાંથી એક પેરેગ્રાફ આવી શકે જેના નીચે ક્વેશ્ચન્સ હોય. તો યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે અવસ્થા, પોઝિશન, સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. સો માનસિક સ્ટ્રેસને તાણને આપણે ઓછી કરવી હોય તો સેલ્ફ હિપ્નોસિસ તમને મદદ કરી શકે છે. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. હવે આ એક્સરસાઇઝ તમારે આંખો બંધ કરીને કરવાની છે, એટલે કે સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશી પર, ચેર પર બેસીને તમારી આંખો બંધ કરવાની છે
અને બેકવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે. યુ નીડ ટુ કાઉન્ટ બેકવર્ડ. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. Now count down 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious life. તો સમજો અહીંયા બેકવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે ફ્રોમ 99 to 70, 69 to 30 and 29 to 0. એટલે આ 3 સ્ટેજીસમાં એટલે કે 3 અલગ અલગ સ્ટેપ્સથી તમારે બેકવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે, ઊંધી ગણતરી કરવાની ચાલુ રાખવાની છે અને એમાં પાછું ઇમેજિનેશન કરવાનું છે. પહેલામાં એકદમ સ્લોલી કાઉન્ટિંગ કરવાનું છે ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ, જે તમારા બ્રીથિંગ સાથે ચાલતું હોય, એટલે કે તમારો શ્વાસ જેમ ચાલે એ પ્રમાણે 99, 98, 97, 96. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં 69 to 30. હવે એ 69 to 30માં તમારે ઇમેજિનેશન કરવાનું છે કે તમે કોઈ બ્યુટિફુલ સ્ટેરકેસ પર ચડી રહેલા છો, કોઈક બ્યુટિફુલ પ્લેસ છે, તમે કોઈ પણ ઇમેજિનેશન કરી શકો અને કોઈક જગ્યાએ ચાલી રહેલા છો અને ચાલતા ચાલતા શ્વાસ લઈ રહેલા છો. ઓકે, ફોર એક્ઝામ્પલ 69, 68. ઓકે, તો આ રીતે બ્રીથિંગ કરી શકાય. અને નેક્સ્ટ જે સ્ટેજ છે એટલે કે થર્ડ જે સ્ટેપ છે 29 to 0, તમારે કોઈ લક્ઝરિયસ એટલે કે જાહો જલાલીવાળું, ખૂબ જ સુંદર, બ્યુટિફુલ, વન્ડરફુલ, ગ્રેટ, એઝ લાર્જ એઝ અ રૂમ. તમે કોઈ લિફ્ટમાં છો, કોઈ મોટી લિફ્ટમાં છો, કોઈ મોટી કંપનીમાં, કોઈક મોટા મોલમાં કે મોટા જેવું કે બિગ બજાર ફોર એક્ઝામ્પલ, તો એવી જગ્યાએ તમે લિફ્ટમાં છો અને લિફ્ટ જાણે એક મોટી રૂમ જેટલી મોટી છે, કાર્પેટેડ છે, એમાં કાર્પેટ લગાવેલું છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ, અને તમે બહાર લેન્ડસ્કેપ જોઈ શકો છો, બ્યુટિફુલ ગ્રીનરી જોઈ શકો છો, ટ્રીઝ જોઈ શકો છો, ગાર્ડન્સ જોઈ શકો છો, નેચરલ બ્યુટી જોઈ શકો છો. તો એવી જગ્યાએ તમારે ઇમેજિનેશન એવી જગ્યાનું કરવાનું છે, તેને કાઉન્ટિંગ કરવાનું છે 29 to 0. તો આ છે એક્સરસાઇઝ દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ, કે જેનાથી મેન્ટલી આપણે સ્ટ્રેસને કંટ્રોલમાં લાવી શકીએ અને પીસ અને હેપીનેસ આવી શકે, અને જેનાથી આપણે જે કામ કરવાના છે એ કામને ઇઝીલી આપણે કામ પાર પાડી શકાય. વી કેન ઇઝીલી ઓવરકમ ધ સ્ટ્રેસ. ના, હવે યુ અરાઇવ એટ 0. તમે જ્યારે 0 પર આવી જાઓ, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર ધ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક. હવે જેવા 0માં આવી જાય તમે ઇમેજિન કરો છો કે તમે લિફ્ટમાંથી બહાર આવ્યા અને કોઈક રૂમમાં એન્ટર થયા. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ ઇન થિંગ્સ. તમે એવી જગ્યાએ પહોંચ્યા કે જે તમારી ફેવરેટ જગ્યા છે, તેમ ફેવરેટ વસ્તુઓ તમારી પર એવી છે, ફેવરાઇટ છે, અને એ તમે એકલા જ છો અને ફાઇન્ડ કમ્ફર્ટેબલ ચેર, અને તમને એક સુંદર મજાની કમ્ફર્ટેબલ બેસી શકાય એવી ચેર મળે છે, એન્ડ યુ સેટલ બેક ઇન ઇટ, અને તમે ત્યાં બેસી જાઓ છો. તો આ ઇમેજિનેશન કરવાની સાથે સાથે બેકવર્ડ કાઉન્ટિંગ કરવાની સાથેની આ એક્સરસાઇઝ છે, જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. And the next one, the third one is the screen exercise. જ્યારે લાગણીઓ, ઇમોશન્સ, when emotions have taken you over, જ્યારે તમારા પર લાગણીઓ, ભાવનાઓ હાવી થઈ જાય તો શું કરવાનું? It becomes nearly impossible to think clearly. આપણે આગળ વાત કરીએ એટલે એ પ્રમાણે કે આપણે કોઈ પણ ડિસિઝન્સને ઇમોશનલી લઈ શકતા નથી. આપણે ડિસિઝન્સ લેવા માટે લોજિકની, મેન્ટલ કેપેસિટીની જરૂર પડતી હોય છે. તો જ્યારે લાગણીઓ હાવી થાય ત્યારે આપણે ડિસિઝન્સ લઈ શકતા નથી અને વિચારી શકતા નથી સ્પષ્ટ દિશામાં. તો દેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. તો આવા સમયે શું થાય છે કે આપણે ખોટા ડિસિઝન્સ લઈ લઈએ છીએ, અનવાઇઝ ડિસિઝન લઈ લઈએ છીએ કે જે લોજિકલી બરાબર હોતા નથી, અને કોઈ પણ વ્યક્તિની વાતમાં આવી જઈએ છીએ, સંમતિ આપી દઈએ છીએ એ વિચારતા પહેલાં કે આ વાત આપણા માટે સાચી છે, ખોટી છે, સારું છે, ખરાબ છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ. ડિટેચ એટલે અલગ રાખવું. તમારી જાતને લાગણીઓથી, ભાવનાઓથી કઈ રીતે દૂર રાખવું, એ એક્સરસાઇઝથી મદદ મળશે ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. એટલે તમને ખ્યાલ આવી શકે કે શું એકચ્યુઅલી ચાલી રહેલું છે, અને ઇમોશન્સને આપણે દૂર રાખીને ડિસિઝન્સ પણ યોગ્ય લઈ શકીએ. નાવ હવે અહીંયા શું કરવાનું છે, પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. સમજો, વિથ યોર ક્લોઝ આઈઝ અથવા આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ છે અને બંધ રાખીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ સ્ટ્રેસ. એવી પરિસ્થિતિનો વિચાર કરો કે જે તમને ખરેખર અત્યારે સ્ટ્રેસ આપી રહ્યું છે. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? ફાઇન્ડ આઉટ ધ સોર્સ, ફાઇન્ડ આઉટ the main source from where
ધીસ પ્રોબ્લેમ ઇઝ કમિંગ. જ્યાંથી આ સમસ્યા આવે છે એ સમસ્યાને શોધી નાખો, એના મૂળને, એના રૂટને પકડી નાખો. Imagine projecting the situation onto the screen in your mind as if it were a film. It were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. જુઓ, અહીં એક ફિલ્મ જેવું ઇમેજિનેશન કરવાનું છે. એ સમજતા પહેલાં એક લેંગ્વેજ ફંક્શનને સમજી લઈએ. Imagine projecting the situation onto a screen in your mind as if it were. આ એક લેંગ્વેજ ફંક્શન છે, એનું નામ છે એક્સપ્રેસિંગ મેનર અથવા એક્સપ્રેસિંગ સપોઝિશન. આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે લેંગ્વેજ ફંક્શન્સના, 2-3 વિડીયો છે, એમાં મેનર વિશે વાત હજુ બાકી છે, પાછળથી આવશે, પણ અહીંયા તમારે અંડરલાઇન કરવાની છે કે જ્યારે એઝ ઇફ પછી સબ્જેક્ટ આવે ને સબ્જેક્ટ પછી વર આવે. જાણવા જેવું એ છે ખાસ કે વોઝ આવે થર્ડ પર્સન પછી, પણ આ એક એવું એક્સેપ્શન છે અપવાદ છે આ લેંગ્વેજ ફંક્શન કે જ્યાં એઝ ઇફ પછી ઇટ આવે છે, એટલે કે સબ્જેક્ટ આવે છે, અને સબ્જેક્ટ પછી વર એટલે કે WERE વેર જેને આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ એ આવે છે. તો આ કહેવાય છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ સપોઝિશન. SUPPOSITION. એઝ ઇફ અ ફિલ્મ યુ આર વોચિંગ. એટલે તમારે એવી સિચ્યુએશનને ઇમેજિન કરવાની છે કે જ્યાં તમારે સામે જ્યારે માઇન્ડમાં એક સ્ક્રીન છે ને તમારા બધા પ્રોબ્લેમ સ્ક્રીન પર દેખાય છે અને એ ફિલ્મ તરીકે દેખાય છે. એ ફિલ્મનું ઇમેજિનેશન કરવાનું છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. અને એવું ઇમેજિનેશન કરવાનું છે કે જે ખરેખર તમારી સાથે બની ગયું છે. ઓકે, એવું નથી કરવાનું કે તમારી સાથે શું બનવાનું છે. ઓકે, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે એ ફિલ્મમાં ઇમેજિનેશન કરતાં કરતાં તમારી પોતાની જાતને રિપ્લેસ કરી નાખો કોઈ બીજી વ્યક્તિ, તમારી જ ઉંમરનો કે તમારી જ જાતિનો કોઈ વ્યક્તિ હોય, એટલે કે મેલ હોય તમે તો મેલ તરીકે અને ફિમેલ હોય તો ફિમેલ તરીકે કોઈ બીજા વ્યક્તિને મૂકી દો તમારી જગ્યાએ સ્ક્રીનમાં, એટલે કે તમારા ઇમેજિનેશન પાવરમાં અને તમારા માઇન્ડમાં. વોચ ધ ફિલ્મ્સ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. અને જોયા કરો, એ ફિલ્મ જુઓ કે આ પરિસ્થિતિ મારી ભલે છે પણ હું આની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને, મારા ફ્રેન્ડને મૂકું, અને પછી જુઓ કે શું કરી શકે છે, તો શું થાય છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. બસ ફીલ કરો કે શું બની શકે ફિલ્મ. એટલે તમારી સમસ્યાઓની ફિલ્મ બનાવો. ફિલ્મ આપણે બનાવવાની નથી કે પ્રોડ્યુસ કરવાની નથી, બસ મેન્ટલી ઇમેજિનેશન કરવાનું છે. એક સ્ક્રીન બનાવવાની છે કે તમારી સમક્ષ એક સ્ક્રીન આવી જોઈએ. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. હવે તમે એ પરિસ્થિતિમાં બીજા વ્યક્તિને મૂક્યો છે તો તમે શું એને એડવાઇસ આપો કે શું કરી શકાય આ બાબતમાં જ્યાં સમસ્યા આવી છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. અને તમારી આંખોને ખોલો અને તમે જે એડવાઇઝ આપતા હતા પેલા વ્યક્તિને, એ વ્યક્તિની એડવાઇઝને તમે પોતે અનુસરો. તો આ છે સ્ક્રીન એક્સરસાઇઝ. એટલે કે ફિલ્મ જેવું આપણે ઇમેજિનેશન કરવાનું. એમાં કોઈક કેરેક્ટર, જે તમે મેઇન કેરેક્ટર છો, એને કાઢીને કોઈક બીજા કેરેક્ટરને કે જે તમારી જેન્ડરનો હોય એને ત્યાં મૂકવાનો છે અને પછી તમારે ઇમેજિનેશન કરવાનું છે. ઓકે, તો આ છે સ્ક્રીન એક્સરસાઇઝ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ ક્વિકલી વી કેન ટેક અપ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે ધારણા કરવી, અઝમ્પશન્સ કરવા, અનુમાન કરવું. ઓકે, ગેઝ કરી શકાય કે આપણે સક્સેસને પહેલેથી જ એન્ટિસિપેટ કરીએ, સફળતાને પહેલેથી જ એન્ટિસિપેટ કરીએ. કોઈ પણ ફિલ્ડમાં હોય, કોઈ પણ કામ હાથમાં લીધું હોય, એ કામમાં સફળતા મળશે એનું અનુમાન પોઝિટિવલી પહેલેથી જ આપણે માઇન્ડમાં રાખીએ તો આ જે સ્ટ્રેસ છે એને કંટ્રોલમાં લઈ શકાય છે. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક. જ્યારે લાઈફ એકદમ હેક્ટિક બની જાય, બિઝી બની જાય, વ્યસ્ત બની જાય, એટલા બધા કામ આવી જાય લાઈફમાં, we can end up feeling mentally tied in knots. જો આ ટાઈડ ઇન નોટ્સ સામાન્ય રીતે મેરેજ માટે વપરાય છે. જ્યારે મેરેજ થાય છે ત્યારે આપણે કહી શકાય છે કે માય ફ્રેન્ડ ટાઈડ ઇન નોટ્સ. એને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. પણ અહીંયા ટાઈડ ઇન નોટ્સ એટલે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. એટલે આપણે એટલા બધા કામ હોય છે કે આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ અને આપણા માઇન્ડમાં કોઈક વિચાર એવો સ્પષ્ટ આવતો નથી કે શું કરવું. નથિંગ સિમ્સ ઇઝી ઇન પોઝિટિવ. હવે પેસિમિઝમ, જો ઓપ્ટિમિઝમ, OPTISMISM, ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવિટી. એનો વિરોધી વર્ડ છે પેસિમિઝમ, PESSIMISM એટલે કે નેગેટિવિટી. અંડરલાઇન કરવાની છે અહીંયા પર.
પેસિમિઝમ સેટ્સ ઇન એટલે કે નકારાત્મકતા તમારા પર હાવી થાય છે એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ અને આપણને કોઈ એવો રસ્તો મળતો નથી કે આ સિચ્યુએશનમાંથી આપણે કઈ રીતે બહાર આવી શકીએ. Now we can open a source of optimism. જો અહીંયા pessimism and optimism, these are the opposite word. એટલે અહીંયા છે નેગેટિવિટી, અહીંયા છે પોઝિટિવિટી. ઓપ્ટિમિઝમ મીન્સ પોઝિટિવિટી એન્ડ પેસિમિઝમ મીન્સ નેગેટિવિટી. તો આપણે નેગેટિવિટીને બહાર કાઢીને પોઝિટિવિટીને લાવવાનું છે, પેસિમિઝમને બહાર કાઢીને ઓપ્ટિમિઝમને ઇન્ક્લુડ કરવાનું છે. તો વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો એ આ સક્સેસ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક દ્વારા વી કેન ડુ ઇટ. ના સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. જો શાંતિ મેળવવાનો સૌથી મોટો રસ્તો છે આંખો બંધ કરી. તો દરેક એક્સરસાઇઝમાં આપણે જોઈ છે ટેકનિકમાં કે તમારી આંખોને બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી જ ઇન્દ્રિયો જે છે, સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ ટેસ્ટ, સેન્સ ઓફ લુક, સાઇટ, સેન્સ ઓફ હિયરિંગ. ઓકે, તો આ બધી જ જેટલી પણ એક્સરસાઇઝીસને તમારે સો એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. એટલે જ્યારે કોઈ પણ ટાસ્ક આપણે હાથમાં લઈએ છીએ, કોઈ પણ ગોલ આપણો હોય છે, કોઈ પણ ટાર્ગેટ હોય છે કે ફોર એક્ઝામ્પલ મારે 12થમાં આટલા પર્સન્ટેજ લેવાના છે, તો એ પર્સન્ટેજનું ઇમેજિનેશન કરો કે રિઝલ્ટ આવી ગયું, મારી પાસે માર્કશીટ છે, રિઝલ્ટમાં જે મેં 90%, 85% અથવા A1 ગ્રેડ અથવા A2 ગ્રેડ જે પણ મેં ઇમેજિન કરેલો છે આવી ગયો છે. હું હોમમાં પોતાના ઘરમાં છું, મારા પેરેન્ટ્સ ઘણા હેપી છે અને વી આર ડિસ્ટ્રીબ્યુટિંગ સ્વીટ્સ ટુ આર ફેમિલી મેમ્બર્સ એન્ડ રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ. હું અત્યારે બધાને સ્વીટ્સ વહેંચી રહેલા છે. તો આ પ્રકારનું પહેલેથી જ સક્સેસનું ઇમેજિનેશન જો કરો તો તમારામાં પોઝિટિવિટી આવશે અને એ તરફ કામ કરવાની જે એનર્જી છે એ પણ એમાંથી મળશે. તો હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને આ ફિલિંગને તમારે જાળવી રાખવાની છે જ્યાં સુધી એ કામ તમે પૂરું ના કરી શકો, ટાર્ગેટને અચીવ ના કરી શકો. So open your eyes again. So this is very simple technique that is called anticipating success technique. Now once again I repeat, there are four different techniques we discussed. Okay, the first technique was all about look at stop overthinking. Second technique is self hypnosis. Third technique is screen exercise and anticipating success. This is the fourth one. Okay, તો ચારની વાત આપણે કરી. તો make sure you don't get all tangled up in considerations about how the situation resolve itself. તો આ બધી ચાર ટેકનિક્સનો અથવા એમાંથી કોઈ એક ટેકનિકનો ઉપયોગ કરીને આપણે પોઝિટિવિટી લાવી શકીએ, સ્ટ્રેસને ઓછું કરી શકીએ અને ડિસિઝન્સ લેવામાં, કામ કરવામાં આપણને તે એનર્જી, પ્રોપર બેલેન્સ, મેન્ટલ બેલેન્સ મળી શકે છે. ઓકે, તો અહીંયા બીજું એક સેન્ટેન્સ ઇફથી સ્ટાર્ટ થાય છે કે જે language function છે expressing condition in the past. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. એટલે અંડરલાઇન કરજો કે જો આપણી પાસે નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઇટમ્સ હોય, એટલે કે આપણી પાસે ઘણી બધી પોઝિટિવ આઇટમ્સ આપણે લેવા માગતા હોય અથવા તો ઘણી બધી પોઝિટિવ ટાસ્ક આપણે લેવા માગતા હોય, તો સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝ. આને કહેવાય છે વિઝ્યુલાઇઝિંગ. વિઝ્યુલાઇઝિંગ એટલે શું કે આપણે માઇન્ડમાં એક ચિત્ર કે સ્ક્રીન આવી જાય કે મારે આ પ્રકારનું સક્સેસ જોઈએ છે, મારે આ ટાર્ગેટ જોઈએ છે, મારે આ બનવું છે, મારે ડૉક્ટર બનવું છે. તો એવું વિઝ્યુલાઇઝેશન પહેલાંથી કરેલું હોય તો હેપીનેસ આવી શકે છે. સો ધીસ એક્સરસાઇઝીસ નેવર પ્રિડિક્ટ ફ્યુચર બટ ડેફિનેટલી ફ્યુચરમાં હેલ્પફુલ થઈ શકે છે. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વી આર કમ્પ્લીટિંગ ધીસ યુનિટ નંબર 3 રીડ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એક્સરસાઇઝીસ તમારે કરવાની છે. એમાં જે ગ્લોઝરી અહીંયા આપેલી છે એમાંથી વર્ડ્સ પણ તમારે લખવાના રહેશે. સાથે સાથે કેટલાક ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ અહીંયા નીચે આપણે જોઈશું. એ પહેલાં એક્સરસાઇઝીસ જે અહીંયા આપેલી છે એ એક્સરસાઇઝીસમાં તમારે C1.3 અહીંયા આપેલું છે, મેક પેર્સ, પુટ ધ એપ્રોપ્રિએટ લેટર ઇન ધ બ્રેકેટ. અહીંયા મેચ કરવાનું છે તમારે માઇન્ડ, મ્યુઝિક, મેન્ટલ એબિલિટીઝ, મેન્ટલ સ્ટ્રેસ, એન્ટિસિપેશન સક્સેસ ઓર એન્ટિસિપેશન ઓફ હેપનિંગ્સ. તો આ વિડીયોને વારંવાર તમારે જોવાનો રહેશે જેનાથી આ જે એક્સરસાઇઝ છે તમે કરી શકશો ઇઝીલી. આઈ એમ શ્યોર ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ ઇટ. હવે નીચે ક્વેશ્ચન્સ ખાસ. તો ક્વેશ્ચન નંબર second, what would you do when you have stress? Which exercise suits you more? Why?
આ એક ઓપન બેઝ ક્વેશ્ચન છે. આનો આન્સર એ કોઈ પણ હોઈ શકે. તમે સ્ટ્રેસમાં હો ત્યારે તમે શું કરો છો અને કઈ એક્સરસાઇઝ આ ચારમાંથી તમે સ્યુટેબલ છે, તો જે એક્સરસાઇઝ સ્યુટેબલ હોય તે તમારે મેન્શન કરવાની છે. વાય કેન યુ નોટ ટેક પ્રોપર ડિસિઝન્સ વેન એંગ્રી? જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે કેમ ડિસિઝન્સ લઈ શકતા નથી? તો આ 2 ક્વેશ્ચન્સ તમારે લખવાના રહેશે. ઇટ્સ ઇનફ. હવે શોર્ટ નોટ તમારે લખવાની છે. અહીંયા સમરાઇઝ આપેલું છે પણ તમારે શોર્ટ નોટ લખવાની છે. સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 3ની શોર્ટ નોટ જે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, તમારી રીતે બનાવી શકો છો. આઈ વિલ ટ્રાય ટુ ગીવ યુ વન પેમ્પલેટ, એના વિશે પેમ્પલેટ આપવાની કોશિશ કરીશું. બટ બિફોર દેટ તમારે લખવાની કોશિશ ચાલુ રાખવાની છે. હવે રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામની જે રીડ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છે. એમાં પણ આપણે પોઈન્ટ વાઇઝ જોઈશું, શોર્ટલી જોઈશું, જેનાથી આપણે ઇઝીલી કમ્પ્લીટ કરી શકીએ અને બેટર સમજી શકીએ. એવરીથિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ સમ પોઈન્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ. તો આ વિડીયો આવશે એ પહેલાં એક વિડીયો લેંગ્વેજ ફંક્શન પર ફરીથી આવશે, જ્યાંથી આપણે છોડેલું છે લાસ્ટ ટાઈમ સ્ટોપ્ડ, ત્યાંથી આપણે આગળનો વિડીયો જોઈશું. તો રીડ, પ્રેક્ટિસ એન્ડ બી સેફ એટ યોર હોમ. થેન્ક યુ વેરી મચ. All the best.